ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આમદાની વિધેય તેના વિશે સમજૂતી મેળવવાની છે. તો આપણો આજનો એસએમએસ તમારે યાદ રાખવાનો છે. આમદાની વિધેય, આમદાની એટલે અંગ્રેજીમાં તેને રેવન્યુ કહે છે, તેથી આપણે સંકેતમાં તેને આર કહીએ છીએ. આર નું સૂત્ર છે x ઇન્ટુ પી. આર બરાબર શું છે સૂત્ર? x ગુણ્યા p. હવે આપણે આગળ જે મુજબ સ્ટેપ જોઈ ગયા, આમદાની વિધેયના દાખલા હોય ત્યારે આપણે માંગ અને કિંમત શોધવા માટે આગળના જે સ્ટેપ હતા તે મુજબના સ્ટેપ છે અહીં આપણે ફરીથી લખીએ. ચાલો સૌપ્રથમ વિકલન એટલે કે dr upon dx કરવાનું છે. બીજું સ્ટેપ આપણે dr upon dx બરાબર 0 લેતા x ની કિંમત આપણે શોધવાની છે. ત્રીજું સ્ટેપ આપણે d2r upon dx2 એટલે કે દ્વિતીય વિકલન કરવું પડશે. ચોથું સ્ટેપ આપણે d2r upon dx2 માં x ની આપણે કિંમત મૂકી જેથી આપણે મહત્તમ શરત છે તે સંતોષાઈ શકે કેમ તેની ચકાસણી કરીશું. અને છેલ્લે જો આપણે માંગ શોધવાની હોય કે કિંમત શોધવાની હોય તો વિધેય જે રકમ તમને આપેલું છે તેમાં આપણે p ની કિંમતમાં એટલે કે વિધેયમાં x ની જે કિંમત આપણને મળે છે તે મૂકતા આપણને કિંમત મળી જશે. અને જો દાખલામાં r એટલે કે રેવન્યુ તમારે શોધવાની હોય તો આપણે આ જ દાખલામાં r ની જે કિંમત છે, જે સૂત્ર આપણું બનશે તેમાં આપણે કિંમત મૂકતા તેની આપણને આમદાની મળી જશે. ચાલો આ પ્રકારના દાખલા આપણને 3 દાખલા છે. પરીક્ષા માટે 4 ગુણનો ખૂબ જ અગત્યનો દાખલો છે. સૌપ્રથમ આપણે વિભાગ ઈ માં 8મો દાખલો છે તેની સમજૂતી મેળવીએ. અહીં એક વસ્તુની માંગનું વિધેય p બરાબર 30 - x² / 10 છે. મહત્તમ આમદાની માટેની માંગ અને કિંમત શોધો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જે માંગનું વિધેય છે તેને સંકેતમાં આપણે p વડે દર્શાવેલ છે. તો સૌપ્રથમ આપણે જે માંગનું વિધેય એટલે કે p બરાબર 30 - x² / 10 આપેલું છે. હવે આપણું પ્રથમ સ્ટેપ r શોધવા માટે, આમદાની શોધવા માટે x ગુણ્યા p એટલે કે r બરાબર આપણે x ગુણ્યા p થશે. x એમનેમ રાખી દઈએ. p ની કિંમત આપણને આપેલી છે 30 - x² / 10. હવે આપણે ગુણાકાર કરીએ. x ગુણ્યા 30 એટલે 30x થશે માઈનસ x ગુણ્યા x² એટલે x નો ઘન થશે છેદમાં 10. હવે આપણે ત્યાર પછીનું સ્ટેપ dr upon dx એટલે કે પ્રથમ વિકલન. 30x નું વિકલન 30 બનશે, x નું વિકલન 1 થાય, 1 લખેલ નથી મેં, માઈનસ x નો ઘન તેનું વિકલન આપણને 3x² છેદમાં 10 એમનેમ રહે. હવે આપણા તેના પછીનું સ્ટેપ dr upon dx બરાબર 0 લેતા x ની કિંમત કેટલી તે શોધીએ. તો આપણે આના બરાબર આપણે શું લઈ લઈશું? 0 લેશું. તેથી 30 આ માઈનસ છે ઓલ જાય એટલે આપણે પ્લસ કરી દઈએ. 30 બરાબર 3x² છેદમાં 10. 10 છે ગુણાકારમાં આવી જશે અને 3 ભાગાકારમાં આવી જશે. તેથી x² બરાબર આપણને 100 મળશે. 100 એટલે કે 10 નો વર્ગ. તેથી આપણે x ની કિંમત +10 અને -10 મળી શકે. પણ અહીંયા આપણે x બરાબર 10 કિંમત છે તે આપણે દ્વિતીય વિકલન કરી અને તેમાં તેની કિંમત મૂકીએ. ચાલો દ્વિતીય વિકલન આપણે કરીએ. તો d2r upon dx2 વિકલનનું ફરી વિકલન. અહીંયા 30 નું વિકલન 0 થશે. આનું આપણે વિકલન કરીએ તો 3 ગુણ્યા 2 એટલે કે 3 દુ 6x છેદમાં 10 આગળ માઈનસ આવશે તો -6/10x. હવે આપણે x ની કિંમત મૂકી તો x એટલે 10 મૂક્યા. 10 ઉડી જાય છે તેથી -6 તે એના કરતા 0 છે તે મોટા હોય તેથી x બરાબર 10 એકમે આપણે આમદાની છે તે મહત્તમ થશે. હવે આપણે તેની માંગ અને કિંમત પણ શોધો એમ પણ કીધું છે. આપણે x ની જે આ માંગ મળી ગઈ આપણને 10 એકમ છે તે માંગ મળે છે. હવે આપણે કિંમત શોધવા માટે જે p નું વિધેય છે તેમાં આપણે કિંમત મૂકી દઈએ. અહીંયા આપણે p બરાબર 30 -
10 નો વર્ગ છેદમાં 10, 30 ઓછા 10 નો વર્ગ એટલે 100 ભાગ્યા 10, 30 માંથી 10 બાદ કરીએ તો આપણને 20 મળશે. આમ આપણે p ની કિંમત છે તે 20 મળશે. એટલે પરીક્ષામાં જે માંગનું વિધેય આપેલું છે અહીંયા આપણે કિંમત પણ શોધવાની છે કેમ કીધું છે, તેથી આપણે તે પણ શોધી નાખીએ. ચાલો નેક્સ્ટ આ જ પ્રકારનો દાખલો છે. હવે આના પછીનો એટલે કે 9મો દાખલો છે તેની આપણે સમજૂતી મેળવીએ. દાખલા નંબર 9 માં આપણને એક બજારમાં ચોખાની માંગ x બરાબર આપે છે આપણને. અહીંયા હું તમને આખી રકમ લખતો નથી, ડાયરેક્ટ તેનું વિધેય લખું છું. એમાં 9મો દાખલો x બરાબર 3 કૌંસમાં 60 માઈનસ p આ રીતે રકમ આપેલી છે. મહત્તમ આમદની માટેની માંગ શોધો અને તે માંગ માટેની કિંમત અને આમદની મેળવો. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો આપણે અગાઉનું જે વિધેય હતું તે દાખલામાં p છે તે સૂત્રનો કર્તા હતો. અહીં દાખલામાં x આપેલ છે, તેથી આપણે સૌપ્રથમ p ને સૂત્રનો કર્તા બનાવવો પડશે. અહીં આપણે p ને સૂત્રનો કર્તા બનાવવા માટે 3 ગુણાકારમાં છે, આમ જશે તો ભાગાકારમાં થશે એટલે x ભાગ્યા 3 એના બરાબર 60 માઈનસ p થશે. હવે આપણે p ને આ બાજુ લઈ આવીએ, તેથી p બરાબર 60 ઓછા x છેદમાં 3. આપણે સૂત્રનો કર્તા p મળી ગયો. ખાસ ધ્યાનમાં રાખજો, આપણે p નું વિધેય છે તે જ બનાવવાનું છે. અહીંયા આપણે x નું વિધેય આપેલું છે, 3 ભાગાકારમાં આવી ગયા એટલે 60 માઈનસ p બચે છે. માઈનસ p ને આ બાજુ મોકલી દા, x છેદમાં 3 આ બાજુ મોકલી દા. હવે આપણું r નું સૂત્ર આમદની માટેનું તો p x લખો કે x p લખો. ચાલો કાઈ ફેર પડે નહીં, ગુણાકારમાં ક્રમનું મહત્વ હોતું નથી. x p ની કિંમત આપણે મૂકી દઈએ તો 60 ઓછા x છેદમાં 3. હવે આપણે ગુણાકાર કરી તો 60x માઈનસ x નો વર્ગ છેદમાં 3. હવે આપણું પછીનું સ્ટેપ dr upon dx, આનું આપણે વિકલન કરીએ તો 60x નું વિકલન 1 થાય, તે લખવાની જરૂર નથી. માઈનસ x વર્ગ તેનું વિકલન આપણે કરીએ તો 2x છેદમાં 3. ત્યાર પછીનું સ્ટેપ આપણું dr upon dx બરાબર 0 લેતા x ની કિંમત કેટલી, તો આના બરાબર આપણે 0 લઈ લેશું. 60 માઈનસ 2x છેદમાં 3 એના બરાબર 0. આને જમણી બાજુ મોકલી દઈએ તો 60 બરાબર 2x છેદમાં 3. હવે આપણે ગુણાકાર કરી નાખીએ, 60 ગુણ્યા 3 ભાગ્યા 2 એટલે કે x ની કિંમત મળશે આપણને. તેથી x બરાબર 180 ભાગ્યા 2 એટલે આપણને 90 મળી જશે. આ આપણને x ની કિંમત મળી ગઈ. હવે આપણે ત્યાર પછી જે શરત છે તેની ચકાસણી કરી લઈએ. એનો મતલબ કે દ્વિતીય વિકલન કરીએ. અહીંયા થોડું ભૂસી અને ફરીથી પાછી આપણે દ્વિતીય વિકલન કરી લઈએ. ચાલો હવે દ્વિતીય વિકલન જોઈએ. દ્વિતીય વિકલનમાં આપણે d2r upon dx2, અહીંયા આપણે વિકલનનું ફરી પાછું વિકલન કરીએ છીએ. અહીં આપણે પ્રથમ વખત વિકલન જે કર્યું તેમાં આપણે 60 છે તેનું વિકલન કરતા 0 થશે અને 2 માઈનસ 2/3 x નું વિકલન 1 થાય, તેથી માઈનસ 2/3 1 દર્શાવવાની જરૂર નથી. આમ માઈનસ 2/3 તેના કરતા 0 કેવા હશે, મોટા હશે. તેનો મતલબ એમ થયો કે આપણી મહત્તમ શરત છે તે સંતોષાય છે. અહીં આપણે આ જે મહત્તમ શરત સંતોષાય છે, તેથી
આપણે લખી શકીએ કે x બરાબર 90 હોય ત્યારે આપણી માંગ છે તે મહત્તમ થશે, આમદાની મહત્તમ થશે. હવે આપણે દાખલામાં બંને વસ્તુ પૂછેલી છે, એટલે કે p માં આપણે જે વિધેય હતું p નું તેમાં આપણે x ની કિંમત મૂકીએ તો 60x/3 માં x બરાબર આપણે 90 મૂકીએ તો 60 ઓછા 90 ભાગ્યા 3 આ બાજુ છેદ ઉડાડી દઈએ તો 30 મળશે આપણને. 60 માંથી 30 જશે તો આપણને 30 મળશે. તેથી p ની કિંમત આપણને 30 મળી. હજી દાખલામાં આપણે મહત્તમ આમદાની શોધો તેમ પણ કહેલ છે. ચાલો આમદાની શોધવા માટે આપણે જે આમદાની વિધેય હતું એટલે કે r નું જે વિધેય હતું તેમાં આપણે કિંમત મૂકી દઈએ. અહીં તમને આમદાની વિધેય છે r બરાબર આપણે અગાઉ જોઈ ગયા તે મુજબ r છે તેમાં 60x માઈનસ x²/3. અહીં આપણે x ની કિંમત 90 મૂકી દઈએ. $5,400 અહીંયા 9 નો વર્ગ એટલે 8,100 તેને ભાંગી આપણે 3 કરી તેની કિંમત 2700 મળશે આપણને. તેથી 5,400 તેમાંથી આપણે 2700 બાદ કરતા આપણને ફાઇનલ કિંમત છે તે 2700 રેવન્યુ આપણને મળી જશે. આમ આ દાખલો પૂર્ણ થશે. ખાસ ધ્યાનમાં રાખવાનું, આમદાની વિધેયમાં હંમેશા જે વિધેય તમને આપેલું છે તે p નું વિધેય આપેલું હશે. હવે જો p નું વિધેય આપેલું ન હોય તો તમારે સૂત્રનો કરતા સૌપ્રથમ p ને બનાવવો પડે, જે આપણે આ દાખલામાં શીખ્યા. ચાલો વધુ પ્રેક્ટિસ કરવા માટે વિભાગ E માં આપણે દાખલા નંબર 10 તેની સમજૂતી મેળવીએ. ચાલો દાખલા નંબર 10 માં આપણે માંગનું વિધેય p બરાબર આપેલ છે 75 માઈનસ x²/2500 આ રીતે રકમ આપેલ છે. કઈ કિંમતે માંગ આમદાની મહત્તમ થશે અને મહત્તમ આમદાની માટેની કિંમત પણ શોધવાની છે. ચાલો આપણે સૌપ્રથમ સ્ટેપ બાય સ્ટેપ દાખલો ગણતા જઈએ. અહીં આપણે સૌપ્રથમ r શોધીએ તો r નું આપણે સૂત્ર છે x ગુણ્યા p. x આપણને એમ જ રાખેલ છે, p ની કિંમત આપણે આપેલી છે જે મૂકી દઈએ 75 x²/2500. હવે આપણે ગુણાકાર કરીએ તો 75x - x/3/2500. હવે આપણે આનું વિકલન કરીએ તો dr/dx. આનું વિકલન 75 x નું વિકલન 1 થાય, 1 લખતો નથી હું. x નો ઘન તેનું વિકલન 3x² અને છેદમાં 2500. હવે આપણે dr/dx બરાબર 0 લેતા x બરાબર કેટલા એટલે કે x ની કિંમત શોધી લઈએ તો 75 - 3x² છેદમાં 2500 એના બરાબર 0. આ માઈનસ છે, આ બાજુ જાય એટલે પ્લસ થઈ જશે, એટલે કે 75 બરાબર 3x² છેદમાં 2500. સાદુરૂપ આપી દઈએ આપણે તો 75 ગુણ્યા 2500 ભાગ્યા 3 બરાબર x² એટલે કે x² બરાબર આ છેદ આપણે ઉડે છે તો ઉડાડી દઈએ 25
25 ગુણ્યા 25 625 એટલે કે 62500 તેનું આપણે વર્ગમૂળ 62500 નું વર્ગમૂળ આપણે 250 ગુણ્યા 250 કરી એટલે આપણને પ્લસ અથવા તો માઈનસ પણ હોઈ શકે 250 આપણને મળી જશે તો x ની કિંમત આપણે 250 મળશે જે પ્લસ પણ હોઈ શકે માઈનસ પણ હોઈ શકે અહીંયા આપણે મહત્તમ શરત સંતોષવી છે તેના માટે આપણે હવે પછીનું સ્ટેપ છે આ પ્રથમ વિકલન થઈ ગયું આપણે વિકલન બરાબર 0 લઈ અને x ની કિંમત પણ શોધી લીધી હવે આપણે દ્વિતીય વિકલન કરીએ ચાલો આપણે દ્વિતીય વિકલન કરી લઈએ તો દ્વિતીય વિકલનમાં આપણે d2r/dx2 આપણે અહીં વિકલન છે તેનું જ આપણે ફરીથી વિકલન કરવાનું છે અહીં આપણે જે પ્રથમ વખત વિકલન કર્યું તેનું આપણે દ્વિતીય વિકલન કરીએ તો 75 75 નું વિકલન 0 થશે માઈનસ આપણે 3 ગુણ્યા 2 એટલે કે 6x છેદમાં 2500 થશે આમ આપણું દ્વિતીય વિકલન -6x છેદમાં 2500 જેમાં આપણે x ની કિંમત છે તે મૂકી દઈએ x એટલે આપણે અહીં 250 જે આપેલ છે તે મૂકી દઈએ આપણે અહીં જોઈ શકીએ છીએ આપણે આ એક બિંદુ ઉડી ગયું 25 અને 10 એટલે -6/10 એટલે કે જે 0 કરતા નાની કિંમત છે તેથી આપણી શરત છે તે સંતોષાય છે એટલે કે x બરાબર 250 હોય ત્યારે આમદાની આપણી મહત્તમ થશે હવે આપણે p ની કિંમત શોધવી છે તેથી સૂત્રમાં આપણે x ની જગ્યાએ 250 મૂકીએ તો 75 માઈનસ 250 કૌંસનો વર્ગ છેદમાં 2500 હવે આપણે સાદુરૂપ આપી દઈએ તો 75 માઈનસ આ 250 નો વર્ગ એટલે કે બે વખત લખી નાખીએ તો પણ ચાલે આપણે છેદમાં 2500 આ એક બિંદુ આપણે બીડા ઉડી ગયા 2500 ઉડી ગયા તો 75 માંથી 25 બાદ કરતા આપણને 50 છે તે કિંમત મળી જશે આમ p ની કિંમત આપણી 50 થશે જ્યારે x બરાબર 250 એકમ હોય ત્યારે કિંમત આપણને 50 એકમ મળી તેમ કહી શકાય વિદ્યાર્થી મિત્રો આમદાની વિધેય માટે ખાસ ધ્યાનમાં રાખવાની બાબત છે આમદાની એટલે કે r એટલે કે રેવન્યુ r નું સૂત્ર x * p તમને દાખલામાં p ની કિંમત આપેલી હશે એટલે કે p નું વિધેય આપેલી હશે સૌપ્રથમ x થી તમારે ગુણવાના છે ત્યાર પછી આપણે ક્રમ અનુસાર જે આપણા અગાઉ જોઈ ગયા તે મુજબ પ્રથમ વિકલન કરો વિકલન બરાબર 0 લઈને x ની કિંમત શોધો દ્વિતીય વિકલન કરો તેમાં x ની કિંમત મૂકીને આપણે મહત્તમ શરત સંતોષો અને અંતે જે p ની કિંમત આપણે માંગેલી હોય કે રેવન્યુ તમને માંગેલી હોય તે શોધવાના થશે આ પ્રકારના દાખલા છે ખાસ અગત્યના છે તેથી સરસ મજાની પ્રેક્ટિસ કરજો બાળકો જો તમને કંઈ ના સમજાય તો તમે મને ફોન કરી અને પૂછી શકો છો તમને નંબર તો ખ્યાલ જ છે ને બાળકો હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે જે થોડાક દાખલાઓ બાકી છે આ ચેપ્ટરમાંથી તે જોશું અને તેની સમજૂતી આપણે છે સરળતાથી મેળવીશું ત્યાં સુધી બાય બાય